મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય લઈ રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% રકમ માફ કરી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના અને મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, જેથી હવે મૂળ ડ્યુટીના 20% તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર થાઇલેન્ડથી આવેલા એક મુસાફર પાસેથી સેન્ટ્રલ એજન્સીઓએ 2 કિલો હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો છે, જેમાં એરપોર્ટ પર ફરજ બજાવતા સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓને બાતમી મળી હતી કે થાઇલેન્ડથી આવતી ફ્લાઇટમાં ચોક્કસ પેસેન્જર પોતાની સાથે હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહ્યો છે, જેના આધારે અધિકારીઓએ આ પેસેન્જરને રોકાવીને તપાસ કરતા તેની પાસેથી 2 કિલો હાઇબ્રિડ ગાંજાનું પાર્સલ મળી આવ્યું હતું. ત્યારે તે આ ગાંજાનો જથ્થો કોના માટે લાવ્યો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો 34 કિલોમીટર લાંબો એસસી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે, જેમાં અંદાજ મુજબ આ સમગ્ર પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ તૈયાર કરવામાં જ 850 કરોડનો ખર્ચ થશે. આ હાઈવે પર અત્યાર સુધી વિવિધ જંકશનોને બાયપાસ કરતા 13 ફ્લાયઓવર બની ચૂક્યા છે, જ્યારે કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCAને જોડતા એલિવેટેડ કોરિડોરનું કામ હાલ ચાલી રહ્યું છે. આ સમગ્ર રૂટ તૈયાર થયા બાદ લોકોને ઈંધણની સાથે સમયનો પણ બચાવ થશે અને 30 મિનિટમાં આખો હાઈવે પાર કરી શકાશે.